હા ઇન્દિરા તો મજા કરાવી મશીન હાલતી ને હે રૂપિયા ઘણા હાલતી હા તો ઇન્દિરા મજા કરાવતી મજા કરાતા હા તો પછી હવે શું થયું હવે તો પાણી જ્યાં ઊંડા એને મોય પડે આમ કોઈ ભૂડું આમ રાખી ને તમારા ગામમાં કેવું છે આમ બધું સુવિધાઓ બધી બરાબર છે ના નથી શું નથી સુવિધા જ શું છે કોઈ છે જ નહીં કઈ નથી ક્ષેત્રમાં બેઠા બધા ગેની બેન તો ભાઈ તો એને કરમ જીતી મોત ભાજપ તો જીતી વાળું જ છે ભાજપ જ બીજેપી ઓ તો ડોશી મરજી છોકરા ઉંબાડે હાલે આખા ડોશી ઉડા છો રોડ એકલા બેઠા બેઠા ડોશી મરી ગઈ ખેતી કરો છો તમે ખેતી કરો સારું રાઈડ કરો છો ને નકર તો હોત જ ને ધંધો કરતા ખેતી કરે તો તકલીફ છે ઇલેક્શન આવે છે લોકસભાનું તો તમને આશા છે કે નવા નેતા આવશે કે આવશે તો બદલાશે કે હવે છે કે શું થાય છે અમે જ બદલાઈ જશે તારી મતલબ રોજનું રોજ પૂરું થઈ જાય એટલું નીકળે છે દૂધ તો નીકળે થોડા ઘણું પણ પૂરું નથી થતું તો કઈ સરકાર જોઈએ તમારે આ સરકાર તો મોંઘા 500 રૂપિયા બોરી મળતી 1500 કરે શું રે ઘરમાં પણ તમે તો કહો તમને કોણ જોઈએ છે અમારે તો કોઈ જોતા નથી અમારે તો રીત આવવા જો તો હવે ખેતી નથી કરતા જ મજા કરે ખેતી નથી કરતા એ મજા કરે છે હા લહેરું બંગલા છે ખેડૂતો સુધી 2000 પહોંચે છે ને 800 ડીએપી હતું એ 1400 પગાડી દીધું ખેડૂતને નુકસાન જ છે ખેડૂતને કોઈ ફાયદો નથી જે ખાતર હતા એના દોઢા ભાવના કરી નાખ્યા 50 કિલો યુરિયાનો 45 કિલો કરી નાખ્યું સરકાર સર્વે ચાર કરશે સરવાઈ મરી મન મર્યા ચેડી મો ઓછો તો તાર કરશે સરવાઈ અરે પહેલા પડ્યો તકલીફ સર્વે કરીને જા ધરમ કોઈ નથી આવી એંડા ફેંડા ભાજી જા કોઈ આલ્યું જ નહીં આઠા નહીં નથી આવી અને હમણાં વરસાદ અને હમણાં વરસાદ પડ્યો તો તળિયા દાટા સારું મોદી સરકાર સારું જ કર્યું છે પણ વચ્ચેથી જે નેતા છે એ કેમ કે પૈસા આવે એટલે કેમ કે ખેડૂતને આલવાના પણ ખેડૂતના હાથમાં આવવા જોઈએ ને આ ગરીબ માણસ 5 લીટર દૂધ ભરાવતો હોય એ ગરીબ માણસને ભાવ ના મળે ડેરીમાંથી ફેંડ ના મળે તો એ દૂધ તો એનું પાછું જ જવાનું અચ્છા પીએમ મોદી ગમે ને પીએમ મોદી મોદી તો ગમે ઘણો પણ બીજા વર્ષમાં ખાઈ જાય ને તમારે વસે હોય સાહેબ પાર્ટી કરી તમે આ તેમાં હીરાવજો કરો છો બધું હા તેમાં તમે એવા ખવાય એટલે ખાઈ જાય ગામડાઓમાં બી ગાયો નથી રાખતા હવે બધા. ગામડામાં છે એમ તો ખેતીમાં ઓછી છે રખડતી વધારે અત્યારે નુકસાન જ છે રાયડામાં ખેડૂતને મેલો ખાઈ ગયો જે જગ્યાએ 20 બોરી થતું હતું એ જગ્યાએ થાય છે અત્યારે 8-9 બોરી જીરામાં નુકસાન માવઠું સળંગથી નુકસાન કરી નાખ્યું ખેડૂત ખેડૂતોને તકલીફ તો ઘાટો જ નથી હવે આ ભાવ તો છે ને રાયડામાં વળો બિયારણ બરો બિયારણ 1 કિલો લાવ રૂપિયા 1100 હાલ અને હાલ 20 કિલો વેચના રૂપિયા આવે 800 થી 900 તો વ્યક્તિને કરવું જ છું કે ભાઈ નેતો કોઈ અમારા ખેડૂતના ઘરે નેતો નથી આવ્યો હાલની તારીખમાં ચૂંટણી આવશે ને એટલે આવશે વોટ લેવા આવે ત્યારે બધા બાપા બાપા કરે પછી કાકો કોઈ કહેતો નથી માવઠું થયું એ જગ્યાએ બધા ખેડૂતને રાયડું પાક નુકસાન કરી નાખ્યું કોઈને જોયું નુકસાન આખું પૂરું નુકસાન છે ખેડૂતને કશું નથી મરો જ છે જસરા ગામમાં આવ્યા છીએ અને અહીંયા ગોપાલકો સાથે વાત કરવી છે અલગ અલગ ગામથી બધા પોતાની ગાયો લઈને અહીંયા સ્પર્ધા માટે આવ્યા છે અને અમે અહીંયા ડાયરો જમાઈને બેઠા છે બધા અલગ અલગ ગામથી આવ્યા છે તો બધા સાથે વાતો કરીશું કેવી રીતના જીવન જીવે છે ક્યાં રહે છે ત્યાં કેવું છે બધી જ વાતો કરવી છે વધારે પ્રસ્તાવના નથી આપવી તમારું નામ શું છે અણદાજી અને ક્યાં રહો છો તમે વાસણા વાતમ વાસણા ગામમાં રહો છો અચ્છા વાસણા ગામમાં તમે કેટલા સમયથી રહો છો 60 વર્ષ 60 વર્ષથી અને કેટલી ગાયો છે તમારી ગાયો અમારે 4-5 છે 4-5 છે અને અત્યારે કેટલી લઈને આવ્યા એક લાવીને છોકરા લાવીને નથી લાવ્યા ના કેમ બીજા ગમે લાવે હા અચ્છા મેળો જોવા આવ્યા ખાલી અલગ અલગ મેળો જોવા આયા અલગ જોવા હા તો તમારા ગામમાં કેવું છે આમ બધું સુવિધાઓ બધી બરાબર છે ના નથી શું નથી સુવિધા જ શું છે કોઈ છે જ નહીં કઈ નથી ક્ષેત્રમાં બેઠા બધા શું કહો છો સુવિધા એટલે જોઈએ એવી સુવિધા નથી અચ્છા ખેડૂતોને ત્યાં તકલીફ પડે છે અરે ખેડૂતોનો મરવો છે ખેડૂત તો આવેલો ગળે ટ્રાફી રહ્યો ખેડૂતને તો ના ના વગર ખર્ચે રિવાજ વગેરે ખેડૂતોને તો કોઈ છે જ નહીં ને ઉત્પાદન ઓછું છે ખેતી કરો છો તમે ખેતી કરો સારું રાઈડ કરો છો ને નકર તો હોત જ નહીં ધંધો કરતા ખેતી કરે તો તકલીફ છે શેની ખેતી કરો છો ખેતી નથી કરતા મજા કરે ખેતી નથી કરતા એ મજા કરે છે હા લહેરું બંગલા છે કોણ મજા કરે છે
હે કોણ મજા કરે છે? આ બધા જ પાડે છે, બધાને બંગલા નથી. એ ખેતી નથી કરતો કે એને માલ નથી, ખેતી નથી, એને બંગલા છે. અને માલવાળાને ખેતીવાળાને કોઈ છે જ નહીં. કયા કયા પાક લો તમે? અમે રાયડો, એરંડા, વરિયાળી, બાજરી. ત્યાં હમણાં વરસાદ જે પડે છે કમોસમી, એનાથી કેટલી તકલીફ પડે તમારે? અરે પહેલાં પડ્યો તકલીફ, સર્વે કરીને જાય ધરમ કોઈ નથી આવી એરંડા ફેંડા ભાજી જાય, કોઈ આલ્યું જ નહીં. આઠા નહીં. નથી આવી હમ. અને હમણાં વરસાદ અને હમણાં વરસાદ પડ્યો તો તળિયા દાટા રાખ્યું જ નહીં. હા. પણ આમ જે વાતો કરાવે, રાઈડ કરાવે, આલે ને કોઈ. એટલે ખાલી કહીને જાય ને સર્વે કરીને જાય પણ આપતા નથી. આ સર્વે કરીને જાય ને એંડા ભાજી જતા પહેલાં માવઠામાં વાવાઝોડાથી. બાજરી એવું જ પડી પણ બાજરી થોડાક વાલી અંડાનું કોઈ આલ્યું જ નથી. એરંડાનું કોઈ નહીં આવે. નથી આલ્યું કોઈ. તમારે કોણ છે ધારાસભ્ય ત્યાંના? તારે છે ભાઈ કેશાથી કયો વિસ્તાર લાગે તમને? દિયોદર. તો તમે કરી છે ખરી કમ્પ્લેન કે કઈ? ના, નથી કરી. શું કરો કમ્પ્લીટ? એક જ મિનિટ, શું કહો છો? કોઈ આપે ના ને કોઈ મજૂરી કરીને તૂટી જાય છોકરા અહીંયા ચીડચીડ ફરીને હોતા ફેર કમાય ને ફેર ખાશે તો બીજું શું કરો? ખોટા ભાડા ભાગવા અને ભૂસારા કે આજ તો સાહેબ ઘરી નથી, આ તો પરમદાડે આવતો જો વળે થઈ ને તો રોવા પરમે. અચ્છા, એટલે તમે એવું કહો છો કે આજે જાઓ તો એમ કે પરમ દિવસે આવજો, કાલે આવજો, એવી રીતના હા તો એ બસ ઈ જ થાય ને. ગરીબ બેન કોઈ ને લોટ ને ઘણો મળે, ગરીબ બાપડે વળે મજૂરી થાય 300 લઈને વધના ચોખા ચડાવે છોકરાને. તમારા પરિવારમાં કેટલા લોકો છો? અમે 10 જણા. 10 જણા છો. અને કેમ ખેતી કરીને જ ગુજરાન ચાલે? હા તો બીજું તો શું હવે, બીજું તો હવે છોકરા ભણાય નોકરી લીધી ને મોટા મોટા લે, અમારે કોણ નોકરી આ લઈ ગયા? સોણ નાખ ભણાવો છો? સોણ નાખ વાળા બાબુ હોય કે ફેર લ્યો ઓલો બદલો કર્યો પાછા તાર મજૂરી આ લે. ધીરે ધીરે બોલો તો મને ખબર પડે, મને તો ખબર નથી પડતી તમે શું કહો છો. હું એમ કહું આ બાબુ દેવાની કોમે હતા તો કે હમ કોમ કરતો નહીં હાલે તો કોમમાં થોડોક ફોલ્ટ આવે બાબુ 300 ના હાલે ભોડામાં 2 સપ્તાહ હાલે તો આમાં કરી. અચ્છા, તમે એમની સાથે કામ કરો છો? હા એ આ ના આવવાની કોમે તમે બીજે અને ઘરે તો મજૂરી ન લઈને બાડીઓ છૂટે હતના દોડે કે ચમ ન લઈને આવ્યો કમાઈ દારૂ પી ગયો તો એ તકલીફ. સાચી વાત છે, તકલીફો તો બહુ છે. અમારે છે આમ તો શહેરમાં રહીને તકલીફ, પણ ગામડાની અલગ તકલીફ. હે તમારે શાની તકલીફ છે? જેવી તમારે હશે એનાથી ઓછી. ઓ તો ડોશી મરજી છોકરા ઉંબાડે હાલે હાકા ડોશી બડા શું રોડ એકલા બેઠા બેઠા ડોશી મરી ગઈ. કોણ તમારે? હા, કોમ થતો નથી કે હાલે ભોડામ શું નામ હતું ડોસી? ડોશી નીલા હોય. ડોસી ક્યારે જતા રહ્યા? હે ડોસી ક્યારે જતા રહ્યા? ડોશી ચાલ તો 10 વર્ષ. 10 વર્ષ. હા, 10 વર્ષ. એકલા મૂકીને જતા રહ્યા? એકલા મોટી ના થઈ જાય મને ભલે લીધો તો ન ઠીક રહો. અમારે બેન થાવ તો મને તો ન કે તમે બેહો હોય છોકરાને ધોકા ખાધું. હા, કોણ હાલે રોટલો હવે મસ્તી થતો નથી કોમે. હા, વાતો કરો. તમારા દીકરા કેટલા? 2 દીકરા. હોય. ખેતી કરે બધા? કરે જ છે પણ હવે ઓણ તો સાફ કર્યું બરો મેન મેલે રોમારા. હા, ઓણ તો કોઈ વધવા દીધું નથી. બિલ ભરવાનો સાહેબ હોત તો તોડ્યા પર. અચ્છા, શાનો ભરે બિલ હવે કહો? શેનું બિલ? આ લાટનું. હા, પાણી આવે છે? હે પાણી ખેતીનું? ઘરે લાટ છે પણ 3-5 ની બિલ છે ને ભરે પૈસા જ નથી તો પૈસા જ નથી આલી જાદુ હાલ. હોય. અચ્છા, તો હવે ઇલેક્શન આવે છે લોકસભાનું, હા. તો તમને આશા છે કે નવા નેતા આવશે કે આવશે તો બદલાશે કે? હવે છે કે શું થાય છે અમે જ બદલાઈ જશે. કેમ તમે કેમ બદલાઈ જશો? અમે બદલાવાના છે ને હવે. હા, બદલાઈ જવાના. કેટલા દાડા રહેવાના? કોઈ ખાવા પીવા ન હોય જે તમે મોય આવે જવું પડે. હું શું મોત આવે તો મરવું પડે. પણ મોતને તો હજી બહુ વાર છે. કેટલી વાર છે જીવવાનું છે હજી. મારે કેટલી વાર છે? જોબ તો એક જ નહીં મોટા છે ને અરે તમારે તો 100 વર્ષ ઉપર જીવવાનું. હે 100 વર્ષ ઉપર જીવવાનું. 100 વર બસ 100 જ એનાથી ઉપર. ઉપર મેલો હવે ઉપર. અચ્છા, તમને કોઈ નેતા ગમે છે? નેતા તો બધાય ગમે છે પણ કોઈ દોડાઈ હાલતા નહીં પહેરવા. હા, કયા ગમે છે? દાઢી આવે આવે અમે ઓમ કરશે કોઈ હાલતા નહીં મને તો. તમે ક્યાં આવેલા? હવે જાવું છે ઘરે. સારું, ખાલી એટલું. ડોશી મારી નાખે એમ છે. તમારા ડોસીનું નામ શું છે? હે મારો માર પત્નીનું માસીનું નામ નામ. શું છે?
વીરો વીરો એ કરે છે વીરા વીરા આવે ખીજાય તમને તમે ઘરે ટાઈમસર ના જાવ તો 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 આખરે બોલે. આવે. ઉડા ભાજ્યા આપણા. બોલે કેમ તો મોડું કર્યું છોકરો ભૂસી મરે આ ઢોરો ભૂસી મરે સાર કોણ નોખે રજકો કોણ વાઢે હવે તાઈને વાઢીએ તાર કયા ગામથી છો તમે મોરાલથી મોરાલથી છો. હોય. અને કેટલા પશુઓ છે તમારે કેટલી ગાયો ભેંસો છે ગાયો ભેંસું છે ને તો બાર 12 છે અને રોજગારી મતલબ રોજનું રોજ પૂરું થઈ જાય એટલું નીકળે છે આ દૂધ તો નીકળે થોડા ઘણું પણ પૂરું નથી થતું ખોણ ખાય એવું કાઢે ખોણ સારે એવું કાઢે કોણ મોંઘું થઈ ગયું બધું મોંઘું થઈ ગયું હા આ સરકારે કોઈ રાખ્યું જ નહીં ઘરમાં તો કઈ સરકાર જોઈએ તમારે આ સરકાર તો મોંઘા 500 રૂપિયા બોરી મળતી 1500 કરે શું રે ઘરમાં પણ તમે તો કહો તમને કોણ જોઈએ છે અમારે તો કોઈ જોતા નથી અમારે આ તો જીવ લાવવા ગયો તો હવે મોંઘવારી સસ્તી કરે નેતા કયા ગમે એ તો તમે વાળી છે એવું સસ્તો બધું બનાવો એવું નહીં તમે કીધું જ નહીં કયા નેતા ગમે તમને હે કોણ ગમે બધા ગમે જ છે ને ક્યાં ના ગમે હવે આટલા ક્યાં કે ખોટો હવે તમે અમને વોટ આલ દો તમે ઓમ કરી દો હા કરશે તમારે ઓમ કરશે અમારે તો કોઈ દોડે આલ્યા નથી પહેરવા સારું 4 વર્ષ બૂઠ હેડાડો તાર નકા આવરીને મેલો હોદ ના કૂતરો લીધો થવા નાળવાના ફરે કોણે એવું કીધું તું કે આ આપીશું હા કોણે એવું કીધું? બધા વોટ લેવા આવે તારે બધા પક્ષના તો પછી તો વોટ આપવાનો કે નહીં જાઓ આપવાનો બધાને વોટ લેવા આવે ત્યારે બધા બાપા કરે પછી કાકો કોઈ કહેતો નથી કોઈ હોય તો આલો હેડા ઘરી હે હા હું ક્યાંથી લાવું પણ તો તમે આયા છો તમે હા તો છોકરા અમે હોય તો ગાયું જોવા આયા હે તો ગાયો તો અમન શું દોવા હતા હા તમારી જોડે વાતો કરવી હતી તમે બેઠા દોધ એક હતા નિશો દોવા હોય હા દોધ એક નિશો દોવા હોય પણ તોય આટલું સરસ હસો છો તો ખરી તમે હે દાંત નથી તો એટલું સરસ તો હસો છો એ તો ઠીક ભાઈ એમ પછી વાહવું તો પડે ને હજી તો હજી છે ને હા આમ તમે ઇન્દિરા ગાંધીની સરકાર જોઈ હે ઇન્દિરા હા ઇન્દિરા તો મજા કરાવી મશીન હાલતી ને હે રૂપિયા ઘણા હાલતી હા તો ઇન્દિરા મજા કરાવતી મજા કરાતા હા તો પછી હવે શું થયું હવે તો પાણી જ્યાં ઊંડા એને મોય પડે આમ કોઈ ભૂલું આમ રાખી ને ઊંધા પગ કરીને મોય પડે બોરમાં પાણી જાતા રહ્યા કહો શું પથરે ભોડો કૂટો ઘરમાં ખાવા ખાને શું ખોય કેટલા લોકો રહો તમે ઘરમાં ઘરમાં 6-7-8 જણા હા અને બધા ખેતી જ કરે છે ખેતી કરે છોકરાઓને ભણાવ્યા છોકરા 2 ભણેલા છે એ કઈ કરે છે નોકરી કઈ એક બહુ ભણેલી છે નોકરો ફોકરો કોઈ કરતી નથી ખોડા વાળતા હોય નોકરો કોણ હાલે પગાર ઓછો હાલે એક તો ઘરે કામ કરો કીધું પગાર નહીં મળતો ને નોકરી બી નથી મળતી એવું તો પછી અચ્છા ખેતીમાં કેટલા મળે ખેતી શું મળે ઓણ તો બધું શાક પાટિયા કરી હમરો હા ઓણ તો મેલો ખાઈ ગયો વરસાદ પડ્યો તો હળી ગયું મેલો એટલે જીવડા તમે પૂછવા પૈસા આલો પૈસા લઈને ઘરે તો પણ તમારે સર્વે કરીને ગયા છે આપશે ને પૈસા હે સરકાર સર્વે ક્યારે કરી કરશે સરવાઈ મરી કર્યો નથી? મન મર્યા ચેડી હા મો ઓછો તો તાર કરશે સરવાઈ તો તાર કરે તો બોલે બાકી તમને આશા નથી કે આપશે ના અમને તો કોઈ આશા નથી તો કોઈ કીધું જોડે કોઈને આલ્યા નથી હેર તો સંપલે હવે કાતરા પડ્યા આટલા લોબા હોજ ના ખાવા જઈએ તને ખાવા તો અચ્છા પીએમ મોદી ગમે ને પીએમ મોદી મોદી તો ગમે ઘણો પણ બીજા વર્ષમાં ખાઈ જાય ને તમારે વસે હોય શાક પાટી કરી તમે આ તેમાં હીરાવજો કરો છો બધું હા તેમાં તમે એવા ખવાય એટલે ખાઈ જાય પણ અમે કેમ આવી અમે થોડી તમે આલો હું હાલજો તમે પછી કે જબર પણ અમે થોડી સરકારમાંથી આયા છીએ બેટા શોર હોતા હવે ખાઈ ઘરમાં દેખભાળ લેવા આયા છે, એટલે તમારે જે તકલીફ હોય કહો. મારે તકલીફ ઘણી હશે ડોશી તો હોય હાલમાં પછી ક્યાંથી લઈ લઈએ ડોશી લાવી હાલો મારે ડોશી મરી ડોશી તો હોય તકલીફ પારે નથી મને કોણ રોટલો કરી ના હાલે ઉપરથી થોડી અમે લાવી દઈએ ભલે દોધ પડેલી સોરી પણ ડોશી લાવી હાલો નવી ડોસી લાવે છે કે ઉપરથી જ ગયા છે ને લાવે છે? અરે આ મનખામાં લાવી હાલો તમે પૈસા હાલો તો હું લાવું હા લગ્ન કરવા જ તમારે વહુ રોટલા હાલે ના છોકરા એવું નહીં, અત્યારે વહુ મને હાલે તો છોકરાને ના હાલે હા કેટલી ઉંમર થઈ બધા ડોશી મને આમ કૂટા હાલે છોકરા ડોશી લાવો ડોશી એવું નહીં દાદા કેટલી ઉંમર થઈ તમારી મારે તો 50 વર્ષ છે આ દોધ તો હલતા હતા, અમે ત્રણ લીધા 50 જ થયા હા તો છે? કેટલા થયા શું ઉંમર કેટલી થઈ તમારી 50 વર્ષ અચ્છા હવે તમારે લગ્ન કરવા છે લગ્ન તો હવે કરું બ્રો હાલમાં તૈયાર છો લગ્ન કોઈ કરતો હોય તો કા અત્યારે લગ્ન કરવા છે
કરવા બાબા દેશીવડા રોટલા કોને હાલે કોણ હાલે કહો કોઈ હાલતું નથી અચ્છા કોઈ રોટલો હાલતું નથી તમારા દીકરાઓ કામ તો કરે જ ખેતી તો કરે? કામ તો કરે પણ ખાવા કામ કરો ઓલું કરો હવે મથી ન થાય ત્યારે કામ કરો તો જાઓ શીખી કેને કરી દા એ ડોશી હોય તો આપણી રોટલો કરીને હાલે ના હાલે હાલે કે ના હાલે હા હા અને કે 2000 રૂપિયા હાલો મહિનો ખાવા એ તો હાલશે કે નહીં હાલો હા ઈ ખરો હા? તો ભેળા કરો એમને લાવો આગળ ભાઈ. ભેળા કરો પૈસા તમે હાલો ભેળા કરો તો ડોશી તો હું લાવો ને હવારે કાકાની પિન ત્યાં જ ચોટી છે કે એમને લગ્ન કરવા છે. તમારું શું નામ છે અમારો પટેલ ધરાભાઈ અમરાભાઈ ગેળા અને કયા ગામથી આવો છો તમે? ગેળાથી ગૌશાળામાં જાય ગાયો લઈને હોય કેટલી ગાયો લઈને આવે? 6 ગાયો લઈને આવ્યા આમ તો 6 ગાયો. અને એ 6 ગાયોને કેવી રીતના સંભાળ રાખો છો ત્યાં? સંભાળ હવે ઘાસ ચારો પૂરતો આલા ગૌશાળા બધી પોજરામથી ગાયો 1000 ગાયો છે આમ તો એમાંથી 100 લાવી સારી વ્યવસ્થા અચ્છા કરવાનું ગેળા ગૌશાળાની આ ગોપાલકો હોય જે પશુઓ રાખતા હોય કે ખેતી કરતા હોય એ લોકોને તકલીફ શું ગામમાં? તકલીફ તો હવે વાળો ગૌ માતા એ રાખે હવે ઘાસનો પૂરો પડતો નથી પછી બધી તકડી મેં રસ્તે રસ્તે રખડે પછી આ બધી ભેળી કરી પોજરા ગૌશાળાવાળા દાળવે આ બધા 5 રૂપિયા દોન હાલે સરકારમાં મળે તો બરોબર ને ગાયોને દશા છે હાલ તો કપિતલ છે ગાય અચ્છા તો ગામડાઓમાં બી ગાયો નથી રાખતા હવે બધા? ગામડામાં છે એમ તો ખેતીમાં ઓછી છે રખડતી વધારે બીજી ગૌશાળા પોજરાપુરમાં બધી આ પૂરેલી છે એની રાહત મળે તો હાથવી રાખે ન રાહત મળે તો તકડી કાઢે એ તો હોય ને કે ગાયો આમ સેવા થયારથી અમારે તો અડમું ડોકરાને દયા છે 25 રૂપિયા આવે છે હેડી જાય છે પણ બીજી અમુક ગામડામાં તકલીફ ગાયને વધારે કોઈ સરકાર વધારે સહાય હાલે તો ગાયો થાય હોરી. અચ્છા તો બનાસકાંઠાનો આ વખતનો મૂળ કેવો છે? બનાસકાંઠાનું મૂળ તો હાલ તો ઓલ્યા ન કહેતા અંબાલાલ કે સાપ પડશે સાપને બદલે કાતરા પડ્યા છે આખું જેટલી ઘાસ હતી ખાઈ ગયા છે. એવું નહીં, રાજનીતિમાં મૂળ કેવો છે? રાજનીતિ તો આપણા મોદી સાહેબ છે એ રેડી જ છે રેડી એથી વધારે કોઈ છે નહીં પછી તમારે એમાં આવે બસ લીતે લેતા આમાં તો કોઈ આવતું નથી આવે તો કાતરા વચ્યા થાય એ આવે આમાં તો બીજો કોઈ આવતો જાય પાલતા નથી અહીં ના આવે 25% કોઈ લોબું નથી હા પણ થોડાક રાહત આવે ને તો આ કાતરા આયા બી પડ્યા છે એનો કોઈક સહાય મળે તો બરોબર છે તો આ ગાયો મને સારું થયું છે એટલે કે મોત તો તૈયાર છે જ બધાને હવે તોણી જે મોઢે 1000 કયા ધારાસભ્ય આવે, કયા નેતા આવે, સાંસદ? અમારે શંકરભાઈ ધારી જબે અચ્છા હોય ધારી જબે તો મળવા આવે તમને ત્યાં? હા અમે મળવા હા સંજીતભાઈ આવે ગોમડી મુલાકાત લઈ ખરી પરબતભાઈ આવે છે? પરબતભાઈ આવે આવે છે. હોય તો આ વખત તો બદલાઈ ગયા છે ઉમેદવાર. ના નથી બદલાવાના અમારે થઈ જ રહી છે ભાજપ ના, રેખાબેન આવ્યા ને? રેખાબેન તો ભલે કાંઈ એમ તો ભલે આવ્યા પણ મૂળ ભાજપની સરકાર ભાજપની અમારે ગમે તે આવે બીજેપી જોઈએ, નેતા કોઈ બી હોય. હા નેતા ભલે ગમે એ બીજેપી આવે તો અમારે સારું અચ્છા હા એક રહે તો બધું મળે એટલે વસમાં અડધા ઓમ થાય અમારે લેર થઈ ઉકાઈ ગઈ કોણ જાતા 1000 ફૂટ અને હવે તમે પડી સોલાર લાઇટમાં હાલે કોઈ વધારે છે નહીં તો બીજું શું કરે બીજેપી કેમ આટલું ગમે? બીજેપી તો સારું ગમે છે પણ ઓલી વસમાં આવે છે ને બીજું એ બધા આપણું થાય આપણું કોણ બીજું? બીજું છે આ શું કહેવાય કોંગ્રેસ કહેવાય એટલે એક હોય ને એક તો ગમે કેજરીવાલ બેમાં બે ગમે એ મોટું એક જ રહે તો સારું રહે આ બે એટલે એને વસમાં તો એ તો કમાઈ ખોય અમારે મરો થાય ખેડૂતોનો. અચ્છા ગેનીબેન સામે આવે તો કોંગ્રેસમાં મતલબ રેખાબેનની સામે ગેનીબેન હોય તો કોણ જીતે? ગેની બેન હોય તો ભાઈ તો એના કરમ જીતી મોટું ભાજપ તો જીતી વાળું જ છે બીજેપી ગેનીબેનનું કામ નહીં સારું? કામ સારું પણ હોમેથી ગેની બેનને મળે ને હોમે ઓલી બેઠો બીજેપી આગળ ગેની બેન કેટલું ખેરીને લાવે ઘણી મહેનત કરે પણ ચાલે નહીં નો ચાલે. કેમ નો ચાલે? બીજેપી બેઠું આગળ આપણો પણ ગેનીબેનનું નામ ખરી બનાસકાંઠામાં? નામ તો છે જ ને નામ તો ખરી અહીંયા છોટાઈ ના ધારે જપે છે ને એમ તો એ છે પણ આ તો હવે ખેતરમાં જેમ કે એક છેઠીઓ હોય ખેતરમાં ખેતીવાળો હોય ને એક ચોથા ભાગે કરતો હોય તો ચોથા ભાગ વાળો આલે તાર ઓલો કોઈ ખોડા વાળવા નુકસાન કરે બીજેપી જોઈએ કોઈ બી નેતા હોય. બીજેપી હોય તો સારું અચ્છા હા આજ છે બીજેપી આવે તો સારું ના કાતરા પડ્યા ની કોઈ સરકાર રાહત આલે ને કે કોઈ વ્યવસ્થા લેર ચાલુ રાખે ને અમારે લેર પાછી કેનાલ શુભ લક્ષ્મી બીજી તકલીફો શું બનાસકાંઠાના ખેડૂતોને? ખેડૂતોને તકલીફ તો ઘાટો જ નથી હવે આ ભાવ તો છે ને રાયડામાં વળો બિયારણ બરો બિયારણ 1 કિલો લાવ રૂપિયા 1100 હાલે અને હાલ 20 કિલો વેચા રૂપિયા આવે 800 થી 900 તો વસ્તીને કરવું જ ભાવ નથી મળતો હા મફત દરિયાળીના 4000 રૂપિયા હતા એને ઠકડા 1500 રૂપિયા રાતા કરવા 1600 1700 2000 હતા 1100 રૂપિયા અને કિલો બિયારણ લાવ રૂપિયા 1000 હાલા 20 કિલોના 1000 આવે તો ઘણું જ ખેડૂતને મરફ છે. રાયડો હાલમાં 900 રૂપિયાના ભાવથી છે. રાયડામાં ઉત્પાદન નથી મળતું અત્યારે નુકસાન જ છે રાયડામાં ખેડૂતને. મેલો ખાઈ ગયો જે જગ્યાએ 20 બોરી થતું હતું એ જગ્યાએ થાય છે અત્યારે 8-9 બોરી. જીરામાં નુકસાન, માવઠું સળંગથી નુકસાન કરી નાખ્યું ખેડૂત. સર્વે કર્યો ખરી તમારા ગામમાં? કોઈએ કર્યો નથી.
કોઈ આવ્યું જ નથી સર્વેમાં. ખેડૂતને નુકસાન જ છે. અત્યારે બિલ શેનું ભરવું? બિલ આવે 5 થી 6 હજાર રૂપિયા 2 મહિને આપણે. નુકસાન બહુ. રાયડા ઊભા પાકની અંદર રોટરી મારી નાખી દે. કોઈ સર્વે માટે નથી આવ્યું. હેડો મારા ભેગા બતાવો ખેડૂતને. પૂરું રાયડાનું પૂરું નુકસાન છે આપણે ખેડૂતને. બોરનું પાણી પોક્યું છે 1000 ફૂટે 1200 ફૂટે. અત્યારે પાણી શેનું લાવવું? ગેળાવાળી નેર ચાલુ. આવ્યા હતા જોવા માટે કે ભાઈ નેતો કોઈ અમારા ખેડૂતના ઘરે નેતો નથી આવ્યો હાલની તારીખમાં. ચૂંટણી આવશે ને એટલે આવશે. કોઈ નેતો નથી આવ્યો અમારે. તમે ક્યાંના છો? લાલપુર. લાલપુર. અને ત્યાં કયા ધારાસભ્ય તમારે? શંકરભાઈ. શંકરભાઈ. તો શંકરભાઈ આવ્યા છે ખરી? મેં તો નથી જોયા આજની તારીખમાં. આયા હશે તો કોઈ જોયા નથી. બરોબર મુલાકાત લીધી નથી. અત્યારે કાતરા પડ્યા જીવાતમાં ખેડૂતને રજકાની અંદર માલ પશુ કેટલો મોદો થઈ ગયો છે. એ કાતરો પેટની અંદર જાય એટલે પશુ નુકસાન છે. પશુ મરી ગયા કેટલાય. હેડો મારા ઓલું પાણી આવ્યું હતું જ્યારે બનાસકાંઠા આખું ડૂબી ગયું ઈ હતું. મારા ખેતરમાં જ આવ્યું હતું. તો એનું આવ્યું છે? એનું કોઈ નથી આવ્યું. એનું આવ્યું 30,000 રૂપિયા આવ્યા. જે જગ્યાએ પાણી આવ્યું નહોતું એ જગ્યાએ ખેડૂતને પૈસા આલ્યા છે. જે ખેડૂતને પાણી આવ્યું છે એ જગ્યાએ પૈસા નથી આલ્યા. તમને મળ્યા પૈસા? મને 20,000 રૂપિયા મળ્યા. જે જગ્યાએ પાણી નહોતું આવ્યું એને 80,000 રૂપિયા આલ્યા. ખેડૂતને પૈસા મળ્યા જ નથી પીરતા. અને જે જગ્યાએ સરકારે આપ્યા હતા ને ખેડૂતને જમવાના જે 60 રૂપિયા 50 રૂપિયા આપવાના હતા ને જે જગ્યાએ જે ખેડૂતના ઘરે પાણી નથી આવ્યું એ ખેડૂતને પૈસા આપ્યા છે ને ઓલા ખેડૂતને પૈસા નથી આપ્યા. કેમ થયું એવું? એવું તો હવે આગળવાળાને જોવાનું. અહીંયા મહેશ મહારાજ હતા 20 લાખ રૂપિયા આપ્યા હતા. મહેશ મહારાજે 20 લાખ રૂપિયા નતા લીધા. મારી વસ્તીને ના હાજે આ ગામની અંદર મહેશ મહારાજે પૈસા આપ્યા હતા લાઈને. એટલું સારું. કેટલી સહાય મળી ટોટલ તમને? સરકારની મળી એક 20,000 અને 2,000 રૂપિયા આવે છે એ જ. બીજી કોઈ નથી મળી. અને પશુઓને જે નુકસાન થયું હતું એનો સર્વે થયો? ના નથી થયું. કોઈ નથી થયું. અત્યારે બેંક લીધેલી છે HFDFC એને પશુને વીમો આપે છે બેંક. બીજું કોઈ ડેરીમાંથી સાઈન. પ્રાઇવેટ છે ને તમારું? હા પ્રાઇવેટ છે. એની લોન શેની ભરવી અત્યારે આ તારીખમાં ખેડૂતને? ખેડૂતોના માથે લોન જ કેમ હોય કે જીવે ત્યારથી લોન તો બીજા એના છોકરાને ચલાવે છે એનું ખેતરમાં તો 10 બોરી રાયડું થતું તેની જગ્યાએ 5 બોરી થાય છે ખેડૂતને. 900 રૂપિયા જાય છે. ટેકાના ભાવે સરકાર કે 1100 રૂપિયા લો. એ મહિને પૈસા આવે છે. માર્કેટ વાળા લે 800-900 રૂપિયે. ખેડૂતને જવાનું કેમ? અને ભાવ નહીં મળતા માવઠા માવઠું થયું એ જગ્યાએ બધા ખેડૂતને રાયડું પાક નુકસાન કરી નાખ્યું છે. કોઈને જોયું નુકસાન? આખું પૂરું નુકસાન છે ખેડૂતને. ખેડૂતને કશું નથી મરો જ છે. નેતા બદલાશે તો આશા છે તમને કઈ બદલાશે? હવે નેતો તો જે આવે એ ચાલે પણ ખેડૂતના ઘરમાં આવવી જોઈએ ને આવક. 2,000 રૂપિયા આવે એ વચમાં અમુક ટાઈમે નતા આવતા કે પેલો લાવો ને પેલો લાવો. સીધા તમારા ખાતામાં આવે છે અત્યારે 2,000? ખાતામાં આવે છે હવે આવે છે. પેલા વચમાં નતા આવ્યા. પણ કમ્પેરેટિવલી સારું થયું છે આ 5 વર્ષ જે હતા? સારું. મોદી સરકાર સારું જ કર્યું છે. પણ વચ્ચેથી જે નેતા છે એ કેમ કે પૈસા આવે એટલે કેમ કે ખેડૂતને આલવાના પણ ખેડૂતના હાથમાં આવવા જોઈએ ને. આ ગરીબ માણસ છે 5 લીટર દૂધ ભરાવતો હોય એ ગરીબ માણસને ભાવ ના મળે ડેરીમાંથી ફેંડ ના મળે તો એ દૂધ તો એનું પાછું જ જવાનું. અત્યારે એક ધણી 50 લીટર દૂધ ભરાવતો હોય એને ફેંટ આવતા હોય ડેરીની અંદર અને 5 લીટર દૂધ ભરાવતો હોય એ દૂધ પાછું લઈને જાય. એના દૂધમાં કોઈ તકલીફ છે ખેડૂતને? તમે ક્યાં બનાસમાં લઈને જાવ દૂધ? બનાસ ડેરીમાં લઈને જાઓ છો ને? અત્યારે ગોમડે કે મશીન મૂક્યા છે ડેરીની અંદર. ડેરીની અંદર મશીન મૂક્યા તો કોકને 5 લીટર દૂધ આવતું હોય એનું દૂધ તો કોઈ ખરાબ તો લાવવાનો નથી પશુ. એ રહ્યો બારે ઢોળીને જાય કાયદેસર 5 લીટર દૂધ. કેમ? તો ફેંડ ના આવે કે ડેરીમાં ટકાવારી ઓછી છે. તમે સાહેબને મૂકો ને આગળ ડેરીની અંદર કે ચેક કરવા માટે એનું દૂધ ખરાબ આવે છે. આપનું નામ? મારું નામ દેસાઈ નવીનભાઈ ભગવાનભાઈ. અને ક્યાંથી આવો છો તમે? વરણ તો ડીસા તાલુકો. ડીસામાંથી આવો છો. અચ્છા, ડીસાના ખેડૂતો વધારે બટેકા ને બધું કરતા હોય છે ને કયો પાક લે છે વધારે? 70% બટાકાનું વાવેતર કરે. બાકી 2 વર્ષથી આ રાયડાનું એવું વાવેતર થોડા ભાવ હતા એટલે કરે છે પણ આ વર્ષે એવા રિટર્ન થઈ જાય બટાકા ઉપર. અચ્છા, બટાકાનો ભાવ નથી મળ્યો? બટાકાનો ભાવ મળે ઉત્પાદન નથી. હા, ઉત્પાદન. જનરલી 70% ખેડૂતોનું ઉત્પાદન નથી, 30% ખેડૂતોનું ઉત્પાદન છે. એનું કારણ શું? માવઠું અને વાતાવરણ કુદરતી જે પાકને અનુકૂળ આવે એ વાતાવરણ નહોતું એટલે ઉતારો ઓછો આવે એના લીધે અછતના લીધે ભાવ છે. બાકી કોઈ ખેડૂતના લક્ષમાં કે કોઈ સરકારે કોઈ ફાયદો કર્યો નથી કે એના જે નિકાસ વિકાસ કોઈ કર્યું નથી એટલે ભાવ આવે. અચ્છા, તો ખેડૂતોને ઓલા 2 રૂપિયા મળવાના હતા એ અમુક ખેડૂતોને આવ્યા છે, અમુકને નથી આવ્યા. ગઈ સાલની સબસિડી હજી સુધી આવી નથી. અચ્છા, ગઈ સાલની હજુ નથી આવી? મારા પોતાના ખાતામાં નથી આવી. લોકો કહે છે કે આવી છે. અચ્છા,
અને તમે કેટલા પાક લો છો? અમે વર્ષે 3 પાક લઈએ. 3 લો. અને ખેડૂતોને જ્યારે માવઠું આવે ત્યારે સૌથી વધારે શેની તકલીફ પડે? એક તો પહેલા એમે ભાવ ના મળતા હોય, પાક જે હોય એ નુકસાનમાં જ જાય આખો નાખો. પાકની ક્વોલિટી બગડી જાય એટલે માર્કેટમાં ભાવ આવે નહીં. અને બીજું કે આટલી બધી વ્યવસ્થા ન હોય પાક સંગ્રહવાની, એ બટાકા આખા ખેતરમાં પાથરેલા હોય તો એમાં ખેડૂત કોઈ કરી ના શકે. પછી રાયડાના પાળા પડ્યા હોય તો એમાં મોટા મેણિયા જોઈએ, રાયડાના પાળા ઉપર વરસાદ થઈ જાય તો પછી થ્રેસરમાં નીકળે ને, પછી માલ ખોવાઈ જાય. માર્કેટમાં લઈ જાય એટલે વજન ઘટી જાય, ક્વોલિટી ઘટી જાય, તો ખેડૂતનો માલ 25% થઈ જાય. અચ્છા, તો સરકાર જે વાત કરે છે કે અમે ખેડૂતો માટે આ કરીએ છીએ, આ કરીએ છીએ, આ કરીએ છીએ, ખેડૂતો સુધી પહોંચે છે ખરી? ખેડૂતો સુધી 2000 પહોંચે છે ને 800 ડીએપી હતું એ 1400 પગાડી દીધું. ખેડૂતને નુકસાન જ છે, ખેડૂતને કોઈ ફાયદો નથી. જે ખાતર હતા એના દોઢા ભાવના કરી નાખ્યા. 50 કિલો યુરિયાનો 45 કિલો કરી નાખ્યો. જે રીતે પાર્લે કંપનીવાળાએ બિસ્કિટ ઘટાડે એ રીતે, એટલે વજન ઘટાડે છે, ભાવ એના એ જ રાખે છે. એટલે આંખો લઈને ચશ્માના દાન કરવા જોઈએ. હા, એવું જ કરે છે.